હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશું તો અત્યારે મોર્નિંગને વાગી ગયા છે 9:30 જેવું થયું છે અને મારે જવું છે વાડીએ સનેડો લાવવા, કેમ કે આજે અમારે છાંટવાની છે દવા. વિચાર છે એવો દવા છાંટવાનો, અને આજે સનેડા છાંટવાની છે. અને સનેડામાં જો આ બધી કીટ કમ્પ્લીટ કરાવી નાખી હતી, આજ રોગી ફિટ કરવાની છે. અને બાપુ ગયા છે ખંભાળીએ કંઈક ઘટતી હતી નોજર બોજર કંઈક લેવા ગયા છે. અને અમારા નંદી મહારાજ મસ્ત જો નંદુ માખીઓ અમારે બહુ વધી ગઈ છે, ગમે એવી ધુવાડી કરી લઈ તો એ જાતી જ નથી. અને મારે જવું છે હમણાં વાડીએ સનેડો લેવા. હાલો હું હવે સનેડો લેતો આવું. હવે તો આમ જો છે ને માંડવી બધી ભૂટકી ગઈ ને દેવતમાં ઘેર જવું ને તો બીક લાગે. આ ખોચરમાં જવું તો ક્યાંય જમીન ક્યાંય દેખાતી જ નથી હવે, એવી બીક લાગે હવે. ક્યાં જનાવર કરતું આવી જાય નક્કી નમરે. સનેડો પડ્યો છે અહીંયા ઘેર, ને હાથી બાતી છોડાવવું પડશે. એવા કેટલા બબે પાણકા મૂકા, નગર બે હતું નહોતું. ચાલો મારે સનેડો કાઢીને જવું હવે ઘેર. તો જો આ દવા છાંટવાના હરાળા કમ્પ્લીટ કરી લીધા છે ને. હવે એક વાક્યું ઘેટું નહીં જવાનું છે રામસીભાઈ લેવા મોતીહર, કેમ કે આવું હજી એક ઘેટું આવું નોઝલ ફિટ કરવાનું, એક ઘેટું આવું. એટલે હાલો એ હમણાં હું લેતો આવું. અને આજ તો પાછા છાંટા ચાલુ થઈ ગયા છે વળી. હું ગયો તો રામસીભાઈની લેવા નોઝલનું, અને અત્યારે જો હે ને એમ ડેમેજ નીકળ્યો તો મેં કીધું હાલો તમને પણ ડેમ દેખાડો. અને હું આ વર્ષમાં ડેમ જોવા નહોતો આવ્યો. અત્યારે તો છલવો ઘણો બધો બંધ થઈ ગયો છે, એના કરતાં બહુ છલતો હતો. આ છે અમારા મોવાણનો ગઢકી ડેમ. દરિયો ભર્યો હાવ. અને હવે તો જાજો નથી છલતો, ખાલી થોડો થોડો છલે છે. નગર તો છે ને આ રસ્તામાં છેટ અહીંથી પાણી, છેટ માંથી વાંથી પાણી, એટલું બધું પાણી હોય. પણ અત્યારે ઓછો છલે ઘણો. હવે તો બંધ થવા આવ્યો, ધીરે 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 થતાં હાવ બંધ થઈ જાય છલવો. વાગી ગયા છે 3:30 જેવું થયું છે ને. હવે જવું છે ત્યાં દવા છાંટવા. હવે જો રેડું ના આવે ને તો સારું, કેમ કે આજે વાતાવરણ બહુ ચેન્જ થઈ ગયું છે. હજી થોડીક વાર થઈને તો છાંટા આવે. અને બાપુ સનેડો લઈને વયા ગયા છે બારે. એક નોઝલ વાંહે અટકું, એક નોઝલ ઘટતી હતી તો રિક્ષાવાળો ભાઈ ક્યારનો ક્યાં આવું. હવે કંઈ આવે એ ખબર નહીં. હવે બસ પોગે ને તો અમારે જવું છે વાડીએ ચાલુ કરવા. તો સારું હાલો હવે આગળ મળ્યા. દવા છાંટવાનું તો કેન્સલ કર્યું, કેમ કે થોડા છાંટા ચાલુ જ છે. તો આમાં દવા લાગે નહીં બહુ, અને કંઈ નહીં એવું થાય. તો કીધું ચાલો દવા છાંટવાની કેન્સલ કરી. અને મેં તો હું વાઢી લઉં, થોડુંક ખડ ગાયું હતું. અને બાપુ ગયા સનેડો ઉપર કે મૂકવા, કે કોરાઠું થાય તો એમાં ઘેરથી લઈ આવવો નહીં, કે અહીંયા પડ્યો હોય તો ગમે ત્યાં ડાયરેક્ટ ચાલુ જ કરવાનો રહીએ. તો હાલો હું ખડ નહીં ભારી વાઢી લઉં. અને બાપુ ગયા ઉપર સનેડો મૂકવા. મેં જો એટલું બધું ખડ વાઢી નાખ્યું છે. અને આ બાજુ ફૂલ અંધાર થયો છે.
થાય હમણાં અડધી પૂણી કલાક થાય ને તો ફૂલ વરસાદ આવી જાય એવો અંધાર થયો देख सकते हो लगातार बारिश स्टार्ट हो चुकी है इस तरफ बहुत है क्योंकि इस तरफ बड़ा वाला वादरा है इसलिए और ये है हमारे सामने वाला हमारा खेत देख सकते हो आप वरसाद हारो આવી ગયો આમ જો પાણી ભરાઈ ગયા અને હવે જો ડાયરેક્ટ ભાગી ગયા છે 6:30 જેવું થયું છે ને અમારે દુખા છે માલ કેમ કે આજ વાડી હતા ને વરસાદ આવી ગયો બિચારી રાધા ભીંજાણી હમણાં એને દોઈને ડાયરેક્ટ અંદર ટ્રાન્સફર કરી ધુવાડી કરી દેવી અને પછી કામમાંથી નવરા થાઉં મારું ડેઈલીનું રૂટિનનું કામ કમ્પ્લીટ થઈ ગયું શિવાને બાંધી દીધો રાધાને પાઈ નાખી દોઈને બાંધી દીધી મીરાને અને અમારા નંદી મહારાજને ને મસ્ત નિંદરમાં સૂતા છે નંદી નંદુ એ મસ્ત હુઈ ગયો છે નીચે ભૂકો પાછું દીધો ને તેની માથે બેસી ગયો અને આ ફોદાની તો વાત જ કંઈ કરવાની ના હોય અને ધુવાડી પંખો અને એક માખી કે એક મચ્છર અત્યારે રહેવા નથી દીધું આજે આટલી મહેનત કરીને બધું ચોખ્ખું કર્યું ને એ ક્યાંય કંઈ રહેવા નથી દીધું મીરા જો મીરા આખી જોરી તાણી લઈએ ને આમાંથી ખાવું હોય ને એની નાખ્યું નહીં ખાઓ ને મસ્ત ધોવાડી અત્યારે તમને એક માખી કે એક મચ્છર જોવા ના જડે આટલી મહેનત કરીને બધું સાફ સફાઈ એવું કર્યું ને કેમ કે માલને બહુ તકલીફ થતી હતી બિચારાઓને આપણે તો ગમે એમ કહીને માખ મચ્છરથી બચી શકીએ પણ માલને કોણ બચાવે તો એને ફૂલ સાફ સફાઈ કરી અને ચોખ્ખું કરી નાખ્યું બધું અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારના વ્લોગમાં મળ્યા